રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જે મુજબ રાજ્યમાં વરસાદનું જોર હવે ઘટશે અને છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે. માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય છે, જે થકી વરસાદી માહોલ જામી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, તો બીજી તરફ તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી વધવાની પણ શક્યતા છે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. સાબરકાંઠા સહિત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત સહિત તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, અમરેલી સહિત ભાવનગર, બોટાદમાં પણ વરસાદી માહોલ જામી શકે છે. अगले दिन जो 7 दिन है, इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में. मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी. और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है, उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शावर के साथ. और आज का जो फोरकास्ट है, आज इसमें लाइट रेन विथ थंडर स्ट्रॉन्ग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में दिया गया है. इसमें आपका लाइटनिंग का होने का भी संभावना है. और जो आने वाला अगले 7 दिन तक तो बाकी ऐसा कोई वार्निंग नहीं है. आज येलो वार्निंग दिया गया है.